जय श्री राम, जय श्री कष्टभंजन देव हनुमान दादा, जय श्री कृष्ण, जय द्वारकाधीश, जय माताजी। विद्यार्थी मित्रों तथा वाली मित्रों ने जणाववानुं के आजे घणा बधा वालीओए कॉल कर्या छे। आरटी में जे राउंड बार पड्यो छे तो के मारा बाळकनुं नाम आव्युं नहीं के मेसेज आव्यो नहीं, घणा बधा प्रश्नों छे। तो हूँ एमने भी कहेवा मांगु छुं, जानकारी आपवा मांगु छुं के जो आज प्रथम राउंड में जे विद्यार्थीओनुं सिलेक्शन थयुं होय એ વિદ્યાર્થીઓના વાલીશ્રીઓને તેઓના જે તે ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર રજીસ્ટર કરેલા એ મોબાઈલમાં SMS આવ્યો હશે અથવા SMS ના આવ્યો હોય તો આપણે આરટીઈ ની વેબસાઈટમાં જઈને પણ આપણે અરજીનું સ્ટેટસ એપ્લિકેશન સ્ટેટસ થી તપાસ કરી શકીએ છીએ। આ ઉપરાંત એવું બી હોય કે મેસેજ ના આવ્યો હોય, એપ્લિકેશન સ્ટેટસમાં બી ના બતાવતું હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે હજુ પ્રથમ રાઉન્ડ બહાર પડ્યો છે। હજુ આમાં બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ પણ બહાર પડશે અને જે વિદ્યાર્થીઓને મેસેજ આવી ગયો છે તો તેઓએ વેબસાઈટ પર જઈ તેઓનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે। એડમિટ કાર્ડની બે પ્રિન્ટ કઢાવવાની રહેશે। એક પ્રિન્ટ તમારી પાસે રાખવાની છે અને એક પ્રિન્ટ જે તે સ્કૂલમાં જે તમારું સિલેક્શન થયું છે ત્યાં તમારે રૂબરૂ જઈ દરેક ડોક્યુમેન્ટ ફોર્મ સાથે અને એડમિટ કાર્ડ સાથે એ સ્કૂલમાં તમારે જવાનું છે અને જે તારીખ તમને આપી છે એ તારીખ સુધીમાં એ સ્કૂલમાં તમારે રૂબરૂ જઈ આટલા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે। જો તારીખ જતી રહેશે તો પછી તમારું એડમિશન થવા પાત્ર થશે નહીં, માટે એ તારીખ ખાસ ધ્યાનમાં રાખવી। એ તારીખ સુધીમાં જે તે સ્કૂલમાં જઈ એ ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના રહેશે આરટીઈ એજ્યુકેશનમાં એડમિશન માટે। અને જેઓને હજુ મેસેજ નથી આવ્યા કે હજુ એમનું સ્ટેટસ નથી બતાવતું સિલેક્શનનું તો કોઈ ગભરાવાની જરૂર નથી। હજુ બીજો રાઉન્ડ બહાર પડશે, હજુ ત્રીજો રાઉન્ડ બી બહાર પડશે। તો આ હતી મિત્રો આરટીઈ એજ્યુકેશનની માહિતી। जय माताजी, आभार।